17 નવેમ્બરે દેશનો સૌથી ખતરનાક નક્સલી કમાન્ડર માંડવી હિડમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ રિપોર્ટમાં એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરી, જે આ ઓપરેશનની ઇન્ટેલિજન્સ યુનિટે જણાવી છે. સુરક્ષાના કારણોસર અમે તેમની ઓળખ જાહેર કરી રહ્યા નથી. 26 થી વધુ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટર માઇન્ડ હિડમાં પોતાની જ ઇન્ટેલિજન્સ યુનિટના કારણે અત્યાર સુધી સુરક્ષા દળોની પકડથી દૂર રહ્યો હતો. એન્કાઉન્ટરની કહાની 10 નવેમ્બરથી શરૂ થાય છે, જ્યારે હિડમા અને તેના બોડીગાર્ડ બારસે દેવાના આત્મસમર્પણ માટે છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ છેલ્લી કોશિશ કરી હતી. તેઓ સુકમા જિલ્લાના તે ગામમાં પહોંચ્યા હતા જ્યાં હિડમા અને દેવાની માતા રહે છે. તેમની સલાહ પર બંને માતાઓએ એક વિડીયો દ્વારા આત્મસમર્પણની અપીલ કરી હતી. પરંતુ 3-4 દિવસ પછી મુખબીર દ્વારા માહિતી મળે કે માતાની અપીલને હિડમાએ નકારી દીધી છે. હવે હિડમાના આતંકનો અંત લાવવાનો એક જ વિકલ્પ બચ્યો હતો: એન્કાઉન્ટર. સવાલ એ છે કે 10 નવેમ્બરની કોશિશ પછી માત્ર 8 દિવસમાં તેનું સ્થાન કેવી રીતે જાણી લેવાયું? આના જવાબમાં સોર્સ તરફથી મળ્યું કે ઘણી વખત હિડમાની ક્લિયર કટ લોકેશન દળો સુધી પહોંચી હતી, પણ તેની ઇન્ટેલિજન્સ યુનિટ અમારા કરતા વધુ ઝડપી હતી.